હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. મમ્મી બની સાન્ટા. ગટ્ટુ અને ચિંકીનું ક્રિસમસ વેકેશન શરૂ થઈ ગયું હતું અને તેઓ પોતાના વેકેશન વિશે ખૂબ જ એક્સાઇટેડ હતા. બંને સાથે ઘરે આવી રહ્યા હતા. ચિંકી, ખબર છે ને પપ્પાએ ગયા વર્ષે સેન્ટા ક્લોઝ બનીને આપણને કેટલી બધી મજા કરાવી હતી, કેટલી બધી ગેમ્સ રમ્યા હતા અને પપ્પા આપણા માટે કેટલી બધી સરપ્રાઈઝ લાવ્યા હતા. હા ગટ્ટુ, યાદ છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. આ વખતે તો ક્રિસમસમાં ખૂબ મજા આવવાની છે. બંને ઘરે પહોંચી જાય છે. ઘરે પહોંચતાની સાથે જુએ છે કે પપ્પા પોતાની બેગ રેડી કરે છે અને ક્યાંક જવાની તૈયારી કરતા હતા. અરે પપ્પા, તમે ક્યાં જાઓ છો? ગટ્ટુ, ઓફિસના કામે મારે 3 દિવસ શહેરની બહાર જવાનું છે. તેના માટે જ હું બેગ પેક કરી રહ્યો છું. શું? પણ પપ્પા, કાલે ક્રિસમસ છે, એટલે આ વખતે સેન્ટા બનીને તમે અમને એન્જોય નહીં કરાવડાવો? ઓહો, અરે હા બેટા, આ વખતે હું સેન્ટા નહીં બની શકું. મને માફ કરજો, પણ હું પાછો આવીશ ને તો ચોકલેટ લેતો આવીશ. ચોકલેટ વિશે સાંભળીને ગટ્ટુ ચિંકી ખુશ નથી થતા અને ઉદાસ થઈને પોતાના ઓરડામાં જતા રહે છે અને પપ્પાને પણ કામથી બહાર જવું પડ્યું. સાંજે મમ્મી ગટ્ટુ અને ચિંકીને ખુશ કરવા માટે તેમની મનપસંદ ડિશ બનાવીને તેમના રૂમમાં જાય છે કે જ્યાં તેઓ ઉદાસ બેઠા હોય છે. બાળકો, આટલા ઉદાસ ના થશો. લો, જુઓ, મેં તમારો ફેવરેટ નાસ્તો બનાવ્યો છે. આ વખતે સેન્ટા નહીં આવે તો શું થયું? નેક્સ્ટ ટાઈમ આપણે બધા ધૂમધામથી સેલિબ્રેટ કરીશું. મમ્મી, અમે ક્યારના ક્રિસમસની રાહ જોતા હતા. રજાઓ પૂરી થયા પછી બધા લોકો આવીને બધું કહેશે કે સેન્ટાએ તેમને શું શું ગિફ્ટ આપી. હા મમ્મી, મેં અને બંટીએ તો નક્કી પણ કર્યું હતું કે અમે બંને સેન્ટાથી પેલો નવો રોબોટ માંગીશું કે જે રિમોટથી ચાલે છે. હા, અને હું મારા માટે નવા વોટર કલર્સ માંગવાની હતી. બધું ખરાબ થઈ ગયું હવે. બાળકો, આવું ના કહેવાય. લો, પહેલા નાસ્તો કરી લો. ચિંતા ના કરો. જ્યારે પપ્પા આવશે ત્યારે તે તમને બધું દેવડાવશે. ઠીક છે? પણ ગટ્ટુ ચિંકી કોઈ વાતથી ખુશ થવા તૈયાર ન હતા. રાત્રે બંને ઉદાસ થઈને સૂઈ જાય છે. ત્યાં મમ્મી વિચારે છે, આવું કામ તો નહીં ચાલે. મારે જ કંઈક કરવું પડશે. રાત્રે 12 વાગતા જ ગટ્ટુ અને ચિંકીને એક અવાજ સંભળાય છે, જેના કારણે તેઓ ઉઠીને રૂમની લાઇટ ઓન કરે છે અને તેઓ શું જુએ છે કે આખો ઓરડો બલૂન્સ અને લાઇટથી સજેલો હતો અને એક ક્રિસમસ ટ્રી પણ ત્યાં હતું. ઓ વાવ, શું સરપ્રાઈઝ છે! પણ આ બધું થયું કેવી રીતે? ખબર નહીં ચિંકી, હું પણ તો સૂઈ જ ગયો હતો ને. ત્યાં જ મમ્મી રૂમમાં સાન્તા ક્લોઝનો ડ્રેસ પહેરીને આવે છે. તેમણે સફેદ દાઢી, લાલ રંગની ટોપી અને ડ્રેસ પહેર્યો હતો. તેમની પાસે એક મોટું પોટલું હતું જેમાં ઘણી બધી ગિફ્ટ્સ હતી. સેન્ટા ક્લોઝ! હો 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 હો! મેરી ક્રિસમસ બાળકો! સેન્ટા ક્લોઝનો અવાજ સાંભળીને ગટ્ટુ અને ચિંકી સમજી જાય છે કે તે બીજું કોઈ નથી પણ મમ્મી છે. પણ તેઓ કંઈ પણ કહેતા નથી. સેન્ટા ક્લોઝ, તમે અમારા માટે શું શું લઈને આવ્યા છો? હા, સેન્ટા, તમે અમારી માટે ચોકલેટ્સ લાવ્યા છો ને? હો હો હો! એક નહીં પણ ઘણી બધી વસ્તુ છે બાળકો. અને માત્ર ચોકલેટ્સ જ નહીં, હું તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ લાવ્યો છું. હો હો હો! પણ જો તમને તે સરપ્રાઈઝ ગિફ્ટ જોઈએ તો તમારે અમુક પ્રશ્નોના આન્સર આપવા પડશે. જે પહેલા જવાબ આપશે તે જીતી જશે. પ્રશ્ન? વાહ, તેમાં તો ખૂબ મજા આવશે. શું છે તે પ્રશ્ન, સેન્ટા? તો કહો, રંગબેરંગી રેનબોમાં કેટલા કલર્સ હોય છે? ગટ્ટુ અને ચિંકી જવાબ આપવાના જ હતા. ત્યાં જ ચિંકી પહેલા જવાબ આપે છે. હું કહીશ 7. એકદમ સાચું. આલે ચિંકી, તારું સરપ્રાઈઝ ગિફ્ટ. ખોલીને જો ચિંકી, શું છે તેમાં? વાવ, હું હમણાં જ આને ખોલું છું. ચિંકી ગિફ્ટ ખોલે છે તો તેને તેમાં વોટર કલર્સ દેખાય છે. વાવ, આ જ કલર્સ તો મારે જોઈતા હતા. યપ્પી! હવે મારો વારો સાન્ટા. મને સવાલ પૂછો ને પ્લીઝ. હા હા ગટ્ટુ, બીજો પૂછું છું. હો હો હો! તો તારો સવાલ તે છે, કહે ગટ્ટુ, તાજમહેલ કોણે બનાવ્યો હતો? ઓ યસ યસ, શાહજહાંએ. મને ખબર છે. યે, લાવો સાન્ટા મારું ગિફ્ટ. હો હો હો! એકદમ સાચો આન્સર ગટ્ટુ. આ લે તારું ગિફ્ટ. વાવ, શું છે આમાં?
ગટ્ટુ જલ્દીથી પોતાની ગિફ્ટ ખોલીને જુએ છે. વાવ, આ તો રિમોટ કંટ્રોલ રોબોટ છે. કેટલો મસ્ત છે. હું સ્કૂલે જઈને બંટીને આ બતાવીશ. યે! ગટ્ટુ તેના રોબોટને ચલાવીને જોવા લાગે છે. બાળકો, મારી પાસે તમારા માટે બીજું કંઈક પણ છે. તે શું સેન્ટા? આ સેન્ટા પોતાના પોટલામાંથી એક ક્રિસમસ કેક નીકાળે છે. વાવ, આ કેટલો સરસ કેક છે. કેટલો ટેસ્ટી લાગે છે. હા, ચાલો તેને કટ કરીએ. ગટ્ટુ ચિંકી સેન્ટાની સાથે મળીને કેક કાપે છે અને તેને ખાય છે. વાવ, કેટલો યમી કેક છે. ખબર છે સાન્ટા, અમારી મમ્મી પણ આવો જ કેક બનાવે છે, એકદમ આના જેવો. હા ગટ્ટુ, શું આ સેન્ટા આપણી મમ્મી જ તો નથી? આપણા માટે આટલી સરસ ગિફ્ટ્સ, ચોકલેટ્સ અને કેક પણ લાવ્યા છે. લાગે છે બાળકો તમે મને ઓળખી લીધી છે. હવે હું બીજું શું કરત? તમે બંને હતા જ દુખી, તો મેં વિચાર્યું કે હું જ તમારા માટે સેન્ટા બની જાઉં અને તમને આ સરપ્રાઇઝીસ આપું. ત્યારે જ તમે સૂઈ ગયા પછી મેં આ બધું ડેકોરેશન કર્યું અને આ બધો સામાન લઈને પણ આવી અને આ ટેસ્ટી કેક પણ બનાવ્યું. અમે તો તને ઓળખી જ ગયા હતા મમ્મી. વાલી મમ્મી, યુ આર ધ બેસ્ટ. હા મમ્મી, ખરેખર તમે અને પપ્પા બંને ખૂબ સારા છો. થેન્ક યુ મમ્મી. અમને બંનેને આ સરપ્રાઈઝ ખૂબ જ ગમ્યું છે. આઈ લવ યુ મમ્મી. આટલું કહીને ગટ્ટુ અને ચિંકી મમ્મીને ભેટી પડે છે મેરી ક્રિસમસ. અને પછી બધા સૂઈ જાય છે. બીજા દિવસે પપ્પા પણ પોતાનું કામ જલ્દી પતાવીને આવી જાય છે અને બધા મળીને ક્રિસમસ સેલિબ્રેટ કરે છે.